હાય હે ભગવાન, હવે તો ઘર બંધાઈ જાય તો સારું. પણ કોનું ઘર બંધાવો, મારું કે મારા છોકરાનું? ઈ તો નક્કી નથી થતું. નક્કી કરવું પડે ને. આ કામ મળી હવે જાગવી નાથી નકરી બળતરા હુવી તા સુધી સમાધિ જાગવી એટલે બળતરા સવારે ટકે ટકે. એટલે એ રાજા, એ ગોકુળિયા, અરે મેં ડોબો તમને એમ કીધું તું કે અહીંયા છે ને આંધણ કરી રાખો. રાજા, એ ગોકુળિયા, આ નક્કી આ ઓલો છે ને ઓલો જાદુગરોની રિક્ષા વાહે રખડતા છે. વાંધો હવે હાલું ને, હું થોડી ખીચડી બનાવી નાખું અને કઢી બનાવી નાખું, પછી હું એ જાઉં જોવા કેવો જાદુગર આવ્યો. મારી જેવો છે કે મારી કરતા મોટો છે, ઈ જોવા જવું પડશે. પણ પેલા થોડુંક રાંધી નાખવું, નકર ઓલા આગળ કહે આવે નથી ખાવું, બાપા ખાવાનું, બાપા ખાવાનું. પછી આવીને તણે વાળું કરશું. હાલ પેલા એક કામ કરો, કીધું છો કે એલા આંધણ મૂકી રાખજો, આંધણ મૂકી રાખજો. પણ હરામ બરોબર એક કામ કરતા હોય તો આ બધું મારે જ તમને ટકે ટકે કરી દેવાનું. હે ભગવાન, આડોજી તને જ્યાં જાય ને ત્યાં જ રહે. અત્યારે હવે ખાવું હું ઈ કાંઈ ખબર નથી પડતી. ઓલો છોકરો છે પછી જોઈ નહીં ને રહ્યો પછી હજી આવ્યો બે આવ્યો. ક્યાં ગયો છો એલા? કાંઈ નહીં બાપા, ગામમાં તો તમને કઈ ખબર કે નહીં? હું છું? અરે ગામમાં ઈ આવ્યા ઈ હું શિવ જાદુગર. જાદુગર આવ્યા? હા, હું બાપા રિક્ષાની પાછળ પાછળ જ હતો. હા હા, જાદુગર આવ્યા. એટલે આપણા ગામમાં બતાવવાના છે? ઓન તો એમાં છે ટિકિટ, કાંઈ જવું નથી હોય, બધા ભૂખડિયા જેખા. ના ના બાપા, તાણી તાણી બોલતા તા ફ્રી 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 ફ્રીમાં? હા. અરે લે, તો સામી જાય ફ્રીમાં તો હું મફતમાં જ જોવા જવાનું હોય તો અને આમ તો વાળો પાણી કરી ભીજાઈ. બાપા વાળું પાણી શું કરવાનું હોય? હું કાક ભાજી ભાજી લઈ આવીશ, પાવ ભાજી લઈ આવીશ. એવું કરવું છે? હો સારું હાલ ને, તારી બા નો વાંચી દે, આપણે હોટલ નું ખાઈ થી ને ગમે તારે. હા તો એક કામ કરશે ને, પાવભાજી તું લઈ આય અને હું છે ને સરપંચ આગળ જતો હોઉં. હા તે વાંધો નહીં. કેટલી લાવું? કેટલી હું હવે બે અડધી? હા બાપા, અડધીમાં શું થાય, આખી આખી બે લેતા આવું, સવારમાં ખાવા થાય ને ગરમ કરીને. હા તો એમ કરતા બે આખી આખી અને આકાશના પાવ લેતા આવજો ત્રણ. હા તે વાંધો નહીં. બરાબર ને? હા જા, હું એ તો સરપંચ આગળ જાઉં હમણાં આગળ. જાદુગર આવે, જાદુગર જોવા તો જવું જ છે, પણ સરપંચ ને આમંત્રણ હું દેવા જાઉં નો. સીતારામ સરપંચ. સીતારામ વાલજીભાઈ, હું આવ્યો તારે? અરે હું આવ્યો હું સરપંચ, તમને કાંઈ ખબર જ નથી હું ગામમાં હું થઈ. એટલે હું છું ગામમાં નવીન કઈ થયું? એટલે કાંઈ નવીન નથી થયું, જાદુગર આવે છે ગામની અંદર. ઈ તમારી કાંઈ મંજૂરી લીધી કે પછી એમ નામ? એ વાલજીભાઈ, ઈ મંજૂરી તો મારી પાસે હમી હાન ના લઈ જા, બચારા 4 વાગ્યા આવ્યા હતા. એમ? હા, એ કે હે ને સરપંચ, ગામમાં એ કે ખેલ કરવી જાદુ, અને એ કે હે ને બધાને બતાવશું, પણ પૈસા નહીં લેવી કે તમ તારે. હું કહું તો વાંધો નહીં, પૈસા વગર ખેલ રાખીએ, પૈસા કોઈ ગામમાં તને નહીં આપે. હા હા, બરોબર ને? મને એમ જ કહેતો હતો ગજુડો. મેં કીધું ત્યાં તો ટિકિટ હોય, ઓલા ભૂખડિયા જેખું હોય. એટલે એ કે બાપા એવું કાંઈ નથી, ફ્રી ફ્રી બોલતા હતા. પણ એમને માન્યું વાલજીભાઈ, આપણે પોગો ને ઈ દેવા પડશે, બચારા હે ને પેટ હાટો કરે છે એટલે. હો હાજી, એમાં ક્યાં ના પડી, 10-5 જે હોય નાખી દઈશું થાળીમાં. આપણે શું લેવાનું ખોટું ઓલું કરવું જોઈએ? આ તો આપણી પાસે રડતા વાળા હોય ને એ દેવું, બાકી તંતર ગરીબ હોય તંતર ભલે મફત જોતા. હા એમ એમ, આમાં સરપંચ એવું ધર્માદાનું કામ કહેવાય આ તો. હા, બરોબર, હા. પણ જાદુ કેવો કરે છે ને ઈ જોવું પડે. ભૂખડિયા જખો નથી કરતા ને એમ. પણ તમારે ઉતાવળ બહુ, હજી મારે વાળું બાકી છે, વાળું કઈને પછી જાવી નહીં રહેતા, પછી આવો જાવ તમ તારે. આજે અમારે વાળું બાકી જ છે. આ તો હું તમને આમંત્રણ દેવા આવ્યો, તમે મને હામું આમંત્રણ આપ્યું. અરે ગામમાં ગમી નવીન હોય ને એટલે પેલા સરપંચ ને જાણ કરીને પછી જ ગામમાં આવે, ઈ તમારે યાદ રાખવાનું વાલજીભાઈ. હા બરોબર છે, મેં યાર છે ને ગજુડાને કીધું છે, બધા પાવભાજી લેતા હોય ને આકાશટા લેતા હોય. તમારે તો પાવભાજી સરપંચ ખાઈ હોય ને તો હાલો મારા ઘરે. ના ના ના, હું બહારનું નથી ખાતો, મારે ઘરનું જ બરોબર છે. જાવ તમ તારે, હું આવી જાય તમ તો તારે. કાંઈ વાંધો નહીં, આપણે વાળું પાણી કરી અને ન્યા ભેગા થઈએ. એ વાંધો નહીં તમ તારે. બરોબર ને? એ હો. હા હા. એ ભાઈ, આ ગામ આખામાં રિક્ષા ફેરવી, હજી કોઈ આવ્યું કેમ નહીં? એટલે આવશે આવશે, પણ પોરો ખાને ને સાંભળ. હવે તું છે ને મને ભાઈ નહીં કહેવાનું, કાકા થી બોલાવજે. હા હા, કાંઈ વાંધો નહીં. તું કાકા અને હું છે ને ભત્રીજો, ભત્રીજો, બરોબર? હા. કાકા ભત્રીજાની જોડી. જોડી એ. નામ જો, હા આ ભાડું નીકળે તો સારું, ગામ આખામાં બપોર સુધી રિક્ષા ફેરવી આપણે. ભાઈ, આપણે ખાલી સરપંચ આવી જાય ને પછી પૈસા પડાવી લેવું તમ તારે. હા તો કાંઈ વાંધો નહીં. એ ભાઈ હા. જો આમ કોક આવે. હા હવે આવો મીના, લે હા હા. આવો આવો સરપંચ સાહેબ આવો. એમ છે, પોગી ગયા ને? અરે પહોંચી ગયા. હા હા. એ સરપંચ, આ બધું પૂરું થઈ ગયું કે હું? એલા ભૂખડ હજી સાલું ખેલ નથી, હું તું તે. એટલે તો પછી શરૂ કરો ને. એ રાત છે ને હું આપી છે, કઈ હેરાન થવાની નથી આપી. સરપંચ કયો એ મુખર શાંતિ રાખ. તમે ઘડીક શાંતિથી બેઠો ના, ખેલ હમણાં ચાલુ થાય છે. અને તમારે હુંય ને તો ઘરે જઈને હુઈ જાવ. આ ઢેકરો ન નાખતા. ના 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 ના, તમે જાદુ ચાલુ કરો, હાલો. હા હા. હા કાકા, હા, ભત્રીજા. તારો જાદુ ચાલુ કર હાલ. હા
સાંભળો સાંભળો સાંભળો. એ હવે આ તું મોરલી વગાડમાં અહીંયા આગળ હું દાદા ભેગા થાય. એ એવું બંધ કરીને કાંઈક ખારો જાદુ બતાય ને. હા હા હારો, હારો હારો. સંગીત મેળો તો હારો અરે પણ આયા કા જાદુગરને મુરલી નો વગાડવાનું નાક દાદા નીકળશે તો અમારે ભાગવું પડશે તમે ક્યાંય ઊભા નહીં રહ્યો એ આપણે બધા છે ને બાપા સરપંચ ખોટા આવ્યા મફતમાં આવું જ હોય. ના 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 ના, હવે હારો જાદુ દેખાડવી. હા ભાઈ હા. ચાલુ કર. ચાલો. જો આ કાકાના બંડીના ખિસ્સામાં 500 રૂપિયા નાખ્યા છે. હવે એની પાસે ખોટી ન હોય. અરે આ 500 રૂપિયા તો મારે છે. અરે આ 3 દીથી હાસું છે હજી. અરે મારા અરે પણ આ મારે છે. એ આપી જાઓ ભૂકર કાકા એવું ન હોય. અરે પણ મારે છે 3 દીથી હાસું છે. અરે. છૂટા નથી થતા. અરે કાકા જાદુની વસ્તુ લઈ ન જવાની હોય. હા. અરે આ કઈ જાદુ નથી. આ મારો છે 500 નોટ. એ તમે એવું હું જાદુ કરો છો બાંધવાના ધંધા હા. કરી 500 નોટ એની સત ક્યાં છે આપણે સરપંચ સમજાવો આવું હોય સરપંચ. જાદુગર ભાઈ કાંઈક ખારો જાદુ બતાવો નકા હાલો વિખાવ હાલો. હા. એ ના 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 સરપંચ ઘડીક બેઠો હમણાં જો મારા કાકાને હવામાં ઉડાડું. ગજુ હોમ ઉઠશે. આપણને હવામાં રમાડે લે. ના 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 એ કાકા હા. હાલો ગોદડું પાથરીને હુઈ જાવ તમે બરોબર. ઉડાડો ઉડાડો જોવું છે કેમ ઉડાડે એમ પહેલા ભૂખડા તારી કરતા જાદુગર રજો ઉડાડે હવામાં વાહ ભાઈ એ વાહ ગજુ હવામાં ના ઉડે ને તો આ બેન હે ને ગામની બહાર ઉડાડ નાખજે. હા હા. ઘડીક ખાલી મૂંગા ઉભા રહ્યો એટલે હમણાં ઉઠશે. વાહ, સરપંચ, આયો ફાડી મને. વાહ. જોવા દે ને મને. અરે માણા ઉડ્યો છો ભૂખડિયા છો વાહ ભાઈ વાહ જાદુગર વાહ હા જાદુગર વાહ. ઉડાડ્યો હો માણાને એ સરપંચ હા. આ હાવ ખોટું છે. અરે હાસુ છે. અરે ના ના આમ જો સરપંચ. જો તમે. હા ભાઈ આગળ જા ઘડીક આગળ જા. એ સરપંચ 500 રૂપિયા આપો 500 આપી માણસ દો. ઉડે હવામાં. હવામાં પછી ઉઠશે ઘડીક આગળ જા. એ, ઉખડ તપાસ કરતો હોય પા. હવે આમ જો ને પણ હવે તમે તપાસ કરી લો ને. હવે વાજીભાઈ છે ને મારે અહીંયા નથી રહેવું. હવે છે ને હું છે ને વાળો ભેગો થાવ. એ, હવે તમે હે, કાટ, કાટ, કાટ. લે વાલજીભાઈ છેતરવાના ધંધા છે આ કાંઈ જાદુગર નથી. ગજુ પકડ વલપાથી હોયા ન જાય આજ. આમ હોય હાવ પછી કાંઈ. ઓ બાપા ઉભા રહો. આવા ગામમાં ધંધા કરતા હોયા નહીં. તમે એક ગામ મેકીને હોયા જાઓ. હા, હા. હાલો લે, સરપંચ ઈ કે ઉડે જો જોડા ક્યાં બાંધ્યા છો? હાલો આ ગામમાં અમારા એવા સૌ ખેલ કરવા આવે. તો પૈસા ધૂતવાત આવે. જો તો સરપંચ બોલે હા હું ઉડાડ્યો એની જો તો. હાલો બાપા હાલો હાલો આજ રાત હેરાન કરી નાખી હું આમના. હાલો હું જઈ હાલો વાલજીભાઈ. હાલો ઓ એ કેવા માર્યા પણ હું. ભાઈ આ બાપા ન્યા નો જોવા આવ્યા હોત તો હા પણ ઓહો હાલતું તું. નકર આમ જો સરપંચ આગળ હું 500 રૂપિયા કઢાવવાનો જ હતો. નક્કી કર્યું હતું સરપંચ 500 આપો મેં કીધું આ ખેલ બતાવ્યો એને. હા ગમે ને રળવાનો આપણે ધંધો કરીએ ને બાપા જ નડતા હોય. આમ જો 2-3 ખેલ બતાવત ને તો 2-3 હજાર રૂપિયા થઈ જતા આપણે સમજી ગયા તું? હા હા એમ કરવાનું હતું કે આ બાપા આવ્યા ન્યા ગોદડું ખેંચીને ગયા ખાયા કરે. શું કરે છે એ રસોડામાં? બાપા હવે હું રાંધો છો લાવો ને પર ભૂખ લાગી. હાય લેવી હવે હા. હા આવી ગયા એમને વાળો ને ટાઈમે. વાળોના ટાઈમે તો આવી જ જાય ને. એમ નહીં આખા ગામમાં તમે ક્યાં હતા એમ. લે ક્યાં હતા તમને નથી ખબર? હવે અમને ક્યાં ખબર. હવે અમે જાદુગર સુવા ગયા. હવે એ જાદુગર હતા કે હારા કઈ ધતિંગ ગયા હતા એવું લાગ્યું મને તો. એ બાપા એ જાદુગરે તમે બે ભાઈ હતા હવે. હે હા માન એક ધંધો ગોત્યો તો ત્યાં ન્યા ગોદડું ઊંચું કરવા આવ્યા. હા પણ મેં તમને કીધું તું કે આંધણ મૂકો તો હું સોખા લઈને આવું. તા તો બે ભાગ્યા. હા તો એ બાપા આમ જોવો ઓલું જાદુ બતાવીને સીધું છે ને સરપંચ આગળ 500 રૂપિયા લેવાના હતા. ક્યાં તમે ત્યાં ગોળ ગોળ ફરીને કાઢ્યા ધતિંગ કરે ધંધો ભાંગી નાખ્યો તમે. પણ મને ક્યાં ખબર હતી કે તમે સવો એમ. અને ઉપર જતા સરપંચ અને વાલજી કાકા ને ગજુડા થઈને માર્યા. તમારા ધંધા જ આવા. વાહો દુખે છે હાલો હવે ખાવાનું કાઢો. હા જો હવે ખાવાનું જો રહ્યું. હવે છે ને કઢીને ખીચડી બનાવી છે. હે હા અને ખીચડીનું તપેલું લઈ આવો. હા હા ભાઈ તપેલું લઈ જા. હા હારું. અરે તું છે ને એ બાપા મને હાથ દુખે છે. એ હું જાઉં બેઠો તમે બે. હા લા,
એ ભાઈ આ હું કર્યું તે બાપા કઢી તો ધોળાઈ ગઈ, હવે થોડીક હળદર હોય ને તો આપો એમ વાહમાં સોળવી. હવે હળદર ક્યાંથી હોય? અમે જે હતી ને ઈ તમે આ કઢીમાં નાખી દીધી. હે